હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. હું ઉઠી ગયો, આજે લેટ ઉઠ્યો તો બહુ ટાઈમ પછી, એક બે મહિના પછી હું આજે 9 વાગે ઉઠ્યો. પપ્પાએ ઉઠાડ્યો એટલે કે હું 10-11 વાગી ગયો દવા લઈને ઠીમારામાં આવી ગયો. કેમ કે યાર ઊંઘ જ પૂરી નથી, કેમ બહુ કામ ના લીધા, કામ કરો તો ને આપણે 9:45 વાગી ગયા ને. કંઈક બનાવવું, મતલબ કંઈક બનાવવાનું, દૂધ જ ગરમ કરવાનું છે. હા, એમને બધું કર દો, મન નહીં પીવાય એટલું બધું. વધારે છે કોઈ મીડિયમ જોઈ લો, બહુ છે વધારે. આમાં પેલું ના વાટ કેમ કાઢી દઉં છું મમ્મી. બહુ કહેવાય ને કીરું નાખીને શું મજા આવે, મજા આવી જાય. કેળાની આખી દૂધનો ટેસ્ટ અલગ લાગે. એક સેકન્ડ चलो भाई, गरम गरम कर दीजिए, केले कटिंग कर दिए. हम अपने થઈ જશે આવું સ્કૂલ થઈ ગયું, બહાર આવી જશે. કેળું કટિંગ કરી લઈએ. એ પપ્પા કહે છે કેળા લેતા હોય 2-4 ડઝન. ચલો સેટિંગ કરી લઈએ, પછી બતાવો શું બને ખર્ચ. હેલો ગાઈસ, મેં બને દીધું બનાના મિલ્કશેક. ખાલી કહો બનાના મિલ્કશેક નહીં, ખાલી ઓનલી ફોર દૂધમાં બનાના નાખીને પીવું છે. શું લાગે યાર, થોડી વાર 5-10 મિનિટ આમ રાખીને પછી એકદમ અલગ ટેસ્ટ લાગશે. આમ ત્યાં જેમ દરરોજ આજ પીવાનું છે મોર્નિંગમાં, પછી ઓફિસે જવાનું. ભલે ઠંડુ દૂધ પીવું યા ગરમ દૂધ પીવું, શું મજા આવી જાય. આમ મારે ઈચ્છા તો આજે હતી. હા, આપણે ચેક ઉપર ચડવાનું જોઈએ, કાલે ને તો પ્લાન બનાવશે. એમાં શું વાંધો નથી, જોઈએ. મજા આવે ટ્રેકિંગ કરવાની, તો મજા આવે. લાસ્ટ ડે જતા ને મમ્મી, મજા આવી ગઈ ત્યાં. ખાલી એટલું કે પાણી પૂરું થઈ જાય ત્યાં જઈને, ઉપર પાણી નહીં મળતું. નીચે સુધી હોય છે સોડા બોડા પાસે, ઉપર કંઈ નહીં આવે એટલે કંઈ વાંધો નહીં. પૂરું કરી દઈએ. 10-10 થઈ ગયા છે, થંબનેલ બનાવવાનું બાકી છે. ફ્રેશ થઈને મંદિરમાં જતા જઈએ, દર્શન કરતા પછી ટાઈમ પાસ કરીએ. કંઈક શૂટ કરશું આજે, કાલે પાછા જઈશું. કંઈક પ્લાન બનાવીએ, જોઈએ જવાય છે કે નહીં એ રાઇડરનો. કેમ કે દીપકભાઈ બધા કંપનીવાળા જેટલા બી છે ને બધા કે તું ટ્રેકિંગવાળો વિડીયો બનાવીને જોવું છે ટ્રેકિંગવાળો. કેમ કે એ લોકોને આખું અલગ જ લાગે ટ્રેકિંગવાળું. હેલો ભાઈ, હા સાઈડ ઉપર મૂવી દો. કડકી લેવી છે? ના કટિંગ કરીને જ આપણે પેલું મિક્સ કરીને પણ રોટલી કરી દઈએ, રાત્રે ખાલી દઈએ. કંઈ ખાઈ લઈએ ઠંડુ. મારું ફેવરેટ વસ્તુ છે. હા, ગુલાબજાંબુ તો ત્યાં કાલા જામુન બનાવવાની દુકાન શું કરે? ટોપરા છે ભાઈ, યાર ટોપરાને છીનો લાયા હતા બનાવવા માટે. ચલો, મને તો આવતી બે ઘડી આઈટમો, એક આ તો અલગ જ હોય છે. હું ચીડા ગેમ ગયો હતો, મને યાદ નહોતું. કોનું કહેવાય? જો ચીડા કે જો ને ગમના લોટનું ચાલે એ ખાજા કરતું. હેલો ગાઈસ, જોગિંગ ચાલુ. બોલે ટુ વ્હીલર લેવાના આવવાના આપણે બાઈક પ્લાન આગળ ચેન્જ થઈ ગયો. અરે એક તો ગાડી બંધ નથી. ચલો ભાઈ, સવારી ચાલુ થઈ ગઈ અમારી. મજા બ્લોગ બનાવો કાકા. અહીંયા નથી એવું ડાયરેક્ટ પંડરી છે અમદાવાદ. ના યાર, એમાં હું ના યાર. મજા વરસાદ તો નહીં ઉપર વરસાદ જેવું લાગશે ને. ના વરસાદ જેવું પાણી. નંબર લઈ લઈએ કાકા, દુકાનમાં લઈ લઈએ. પાણી બધી જ પડે છે યાર, મસ્ત મજા આવી ગઈ. પબ્લિક જો અહીંયા આવે, આપણે કેમ નથી અહીંયા
સ્નેપ જ નહીં કાઢવા જિંદગીમાં બધા સ્નેપ નહીં કાઢતો લાગે डेस्टिनेशन ऊपर से ले हेलो गाइस आई गया भाई हमें फाइनल जगह पर यार माइक नहीं लाया मेन प्रॉब्लम और कहीं कड़ी छोकराओ ना 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 तो स्नेपो खेच खेच कर आखो दिवस स्नेपो पाड़ा स्नेपो मैं तो एक स्नेप ले ली चला और पेलो ऊपर नहीं जाए तमिल पग दुख लास्ट टाइम भी 10-15 पगथे चढ़े न पग दुखा मंडे था तबड़ा तोड़ जगह लागे यार પેલો તો આ સમજી સમથી ભાઈ તારી બેગ લઈ લે ઉપર એ ભાઈ આટલા સ્પીડમાં નહીં જા ઉપર જઈને તાળે લાગી જાય મારા પેન્ટ ફીરશે હું થોડું ખુલ્લું જ પેલ લાગે આમ તો કાર્ગો પહેરીને આવ્યો તારો એ જગ્યા જો પાણી આવે છે શું ખબર નહીં છોથી આવે છે એ જગ્યા કઈ જગ્યાએ છે ખબર નહીં જોઈએ ને ઉપર જઈએ એટલે એકદમ જીતેલું હોય ને એને આટલા આટલામાં થાક લાગ્યું છે ને લઈ એ કોઈ ડાયરેક્ટ રસ્તો નહીં છે તારી કોણ લેવું સીન લાગે એ બધું લે જેટલું કેપ્ચર થાય એટલું કેપ્ચર કરી માઇક જ તારું હતું ને એકદમ થાકી ગયું થાક તો લાગે ને મેં કીધું રસ્તામાં બરાબર જવા દે વરસાદ ના આવે ખાલી રનમલ ચોકી કઈ જગ્યા છે ડુંગર પેલી બાજુ અમે લે પેલા ડુંગરા જો બહુ સીન લાગે છે રનમલ ચોકી અહીંયા એક આખું ક્રોસ કરીને જવું પડે ને આખું ક્રોસ કરીને પબ્લિક આવે છે એટલે સારું રનમલ ચોકી કોઈ નહીં જગી આ પગથિયામાં દોડવું હોય તોય દોડતું નહીં હમણે ક્યાંથી ક્લાઇમ આવે કે ક્લાઇમ લાગે યાર ધ્યાન રાખવું પડે ઉપર જમેલા છે ને સોડા પીવા પડે કેટલા અહીં થોડુંક આવે છે ને હા બે બેસી દે ચાલ ઉભો લે ચાલતા ના હોય ને એટલે આવું થાય ગાડીમાં ફરફર કરો બધું ધૂમમાં શું લાગે આઈએ મેન એન્ટ્રી આઈડી ફોટા થોડા પાડે સ્નેપ સ્ટોરી મૂકી દીધી ઇન્સ્ટાગ્રામમાં શું લાગે યાર એકદમ પૂરો નેચરલ ઠંડો પવન આવે એક ભૂલ થઈ ગઈ મારી માઇક ના લાવ્યો नेपकिन भूल गए पेंट चेंज करने कामिल થાક લાગી ગયો બેન રનમલ ચોકી જવું છે એક સીડી ચડી ને એક કારણ થાક લાગે કામિલ લેપ મૂકી દે ને લેપ મૂકી દે ને एकदम खटेल में खाओगे बेस ऊपर है हम थाक लगे हम गिरना ना चढ़ेगा है ले आप ताकत नहीं હું હારો જઈને આવ્યા તમે હું લાગે એ ડરે નહીં લે સગાચ રનમલ ચોકીથી સારું દેખાય એટલે જ કહું છું નહીં દૂર પડે નહીં પડે રનમલ ચોકી નહીં જવાનું જવાનું છે ગમે તે કરજો હાય થાક લાગી જવાનો કાલે કઈ ફરવા બરવા નહીં કાલે ખાલી શાંતિથી આરામ કરવાનો ડીલ કહી દે મેં આજે ઈડરિયા ગઢ ઉપર જઈને કાલે બીજા ફરવા જવાનું
હારી ના બાલ કરે ગરમી મળી ગયો એટલે ચલો એ બધા આપણે તો થાક નહીં ખાવું લે એવું કામે લે મેન આપણે ડેસ્ટિનેશન ઉપર ચડવાનું છે મેન જગ્યાએ જવાય નહીં ભાઈ મેન આપણી જગ્યાએ જવાય નહીં થાક લાગે ઊંધો પેલા કહું ઊંધો કેમેરો રનમલ ચોકી જવું છે સીધું હા હા કરે આજે જો મેં કંઈ શૂટે નહોતું કાઢ્યું મોર્નિંગમાં વ્લોગ બની જશે અહીંયા તો ઉપર નહીં જાઉં ને નહીં મજા આવતી થાક લાગે યાર ખતરનાક તો થાક લાગે પાછું પછી હું જવું તાર અંદર જવું છું અને કામે લઈને જગ્યા આખો મેં આ રાજાનો મહેલ હતો ને આ રાજાનો મહેલ છે ને લે રોણીનો મહેલ તો આવ્યા હતા તો મેન રીસ જાય ને કામે લઈને જમ ઉપર રીસન બેસા જાય લોકો કામે જવું છે અહીંયા ઉપર હા હવે લાસ્ટ યર આવ્યા હતા અહીંયા ઉપર ને એક બેડની જાય પિલાયરી છે મૂક્યું છે દોસ્તારે હાય શું લાગે વોટ અ બ્યુટીફુલ સ્કાય માઉન્ટેન હાય બહુ ઠંડો પવન આવે એ સેન્ડો ટી શર્ટ પહેર્યા તો હારું હતું શું લાગે યાર સિનેરી ચકાચક સુધી બપ્પા ચિરાગ ગયા હતા વલ્લા બધા મેલભાઈ બી રહી ગયા આમાં છે નીચે નહીં કંઈ ખાલી આટલી જગ્યા છે એટલે આટલું જ છે નીચે નહીં કંઈ અંદરથી આપણે જવું નહીં ને આ બાજુથી એન્ટ્રી છે એન્ટ્રી આજે પબ્લિક છે એટલે આજે પબ્લિક ગાડીઓ બહુ આવેલી છે અલગ જરી બી આવેલી હતી ને લક્ઝરી થાકલા આપણે અહીંયા આટલું બરોબર ને મેન ત્યાં જવાનું છે ઉપર મેન ડેસ્ટિનેશન ત્યાંની હતી કેમ ત્યાંની માં છે એ ત્યાં જવા માટે કયો રસ્તો હતો લે પેલા લોકો બે છે રસ્તો છે પેલા વચ્ચે પેલું હા એ નતા કામેલો અઘરી નોટ ચલો ભાઈ તું વિડીયો ના બનાવે મારા એડિટ કરવાનું રહી જાય ચલો ભાઈ જઈએ આ બધા અહીંયા આવો ને અહીંયાની પબ્લિક દિલ બનાવે આ બના પેલા નામ લખવા પોતાનું રેનલ ફોન તો લગાય કામિલાનો દોસ્ત છે એક એનો ભાઈબંધ આ એની ગાડી પર જાડી બેસે ને એ ગાડી અડી જ જાય બહુ બિચારા બહુ નહીં એ આ સીપ્યાનો મેસેજ આવે એક દિવસ આ સીપ્યો સ્પ્લેન્ડર એ પેલો રોડ છે નહીં પેલો અહીંયા સીધો દેખાય બનતો હોય મને લાગતું રોડ હું ના લે ચલો કામ આટલાથી આ ભાઈ શું કહે હું તો જાઉં છું ગયા બોલો જ નહીં મેં વ્લોગ બનાવ્યો ને થાક લાગ્યો હતો ને એટલે મેં વ્લોગ નહોતો ચાલુ કરે આવું કરવાની આટલામાં જ આવું કરે ગિરનારમાં તો કંઈ ના થાય મારા દોસ્ત આવે ગિરનાર કે દરગાહ ત્યાં નવું મંદિર બને છે એ આપણે લોકો આ તે વખતે મંદિર બંધ હતું ને પેલી મેન જગ્યા તો લાગતું નહીં કે જવાનું પણ જવાનું ગમે થાય જવાનું છે ના લે લાસ્ટ અમે કેટલી વખત સોડા પી ગયા હતા પેલી વખત રનમલ ચોકી ગયા હતા આપણે આટલા સુધી ચાલતા ચાલતા ઓટાઈ જાય પેલા કોઈ રનમલ ચોકી જવું શું મારી તાકાત નહીં રનમલ ચોકી જવાનું આ બે જણ લીંબુ શરબત આવી ગઈ ત્યાં લીંબુ શરબત પીવું ત્યાં રનમલ ચોકી હું નહીં આવવાનો છે
એક નંબર ખાલી તબાક તો મસ્ત ખાલી કીધો ઘેર તો આવું બનતો જ નહીં. હા લાસ્ટ ટાઈમ બી આવ્યા હતા એના પહેલાં બી આવ્યા હતા ને. હું તાર જતો રે એક તો નેટવર્ક પ્રોબ્લેમ બહુ આવે. નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ છે. મારે જોવું પડે ના. શોપ અહીંયા જ હોય દર વખતે. લાસ્ટ ટાઈમ જ ના પહેલાં બી આવ્યા હતા અહીંયા જ હતી શોપ. બહુ પબ્લિક આવી એમ અમદાવાદમાં ગાંધીનગર સાથે બહુ પબ્લિક છે અહીંયા. બહુ ગરમી લાગે. સારું છે ના બા છે એમાં બી નેપકિન નહીં એટલે 10 મિનિટ બેસે પાછે કે હજી લીંબુ શરબત પી લો. મેં થાળ તો પી દો 5 મિનિટ પછી પીએ. બીજો રાઉન્ડ આજે આ કે રનમલ ચોકી જવું છે. અમે ખાલી સોડા જ પીવાના અહીંયા. કાકુ છે આ બાજુ જતા હો. સેલ્ફી પોઈન્ટ છે રોડ રનમલ ચોકી આ બાજુ છે. એ બાજુ મારી ઈચ્છા જ નહીં જવાનું કે કઈ એકદમ સુનસાન એરિયા હોય છે. 4-5 જણા હોય ને તો સારું. લાસ્ટ ટાઈમ તો છે ને ફોનમાં ગીતો વગાડતા હતા. બીક લાગતી હતી પણ કોઈ બોલે નહીં એવા ખાતે કે મને બીક લાગે છે. આમાં કેવું હોય ખબર કોઈ મોઢા પર બોલે નહીં કે આમ છે ને તેમ છે. મનમાં તો બધું અલગ અલગ દરેકને ચાલતું. દરેક કોઈ બી વાતમાં અલગ અલગ વાતમાં. આ મંદિર અહીંયા હોટલ બોટલ બનાવી દો ને લે માપની પાછળથી બધો સામાન તો આવીએ. રિક્ષા ક્યાંથી આવતી એ ગાડી ક્યાંથી આવી હતી ભાઈ? શું આવી રહી ગાડી ઉપરથી આવી હતી? રસ્તો થઈ ગયા સાઈડમાં. તું તો આવેલા લાગત તને શું ખબર. એ પેલા લોકો હજુ ઉપરવાળી પબ્લિક જ થઈ ગઈ છે. સેલ્ફી પોઈન્ટ જવું છું. હાય એ બહુ ગાડીઓ છે આ બાજુ નહીં. પબ્લિક હજી ખાવા બાવાનું લઈને આવે છે ને આપણે આમ જઈએ. એ અહીંયા આપણે જવું શું કરવા લે જોવા શું જોવે રસ્તો જોવા ગાડીઓ છે લે રસ્તો જોવા રસ્તો કેવો છે. અને મને પેલું જવાન છે જતા રહીએ ચાલ યાર બધું કેળા છે યાર. અહીંયાથી પાછળ ત્યાં લઈ ગયા તું એ પેલો ડાલ ઉતારે તું. પબ્લિક અહીંયા જમવા આવે. મેરેજ બેરેજ કરો કે એટલે આવજો તું અહીંયા. એટલે વરસાદ પડે એટલે છોટા પર પબ્લિક અહીંયા જમવા બેસી બધી શું લાગે છોટા પર પણ રહી નહીં જવાય. રનમલ ચોકી પેલું કઈ કીધું એ ઝૂમ ના કરતો લે. ઠંડો પવન. હા પેલા લોકો બોલતા કે મસ્ત હવા આવે બહુ બોલું પણ પેલા લોકોએ બોલવા જેવું જ ના રાખ્યું. પુલન ગાડીઓ જ છે બધી ને ટાઈમ પકડી એટલે બહુ સીન લાગે છે. એટલે લોકો જાય ડીએલજી નું એ વ્લોગ ઉતારવાનું કીધું આડો લે મને ખબર ના કરતો ડીએલજી નું શૂટિંગ કરવા જઈએ છે પેલું ડીએલ ફોન કરવા આવડતો નહીં પોસ્ટ રોમેન્સ
જીએ પાછા રિટર્ન કોલેજ ચોર આપણે નહીં લે આ જબરજસ્ત લાગે છે ને એક જ થયું એ સ્નેપ પાઈ ગયા આપણે લોકો અહીંયા ને એટલે તો નહીં મજા લે શું નહીં મજા સીન ઈ તો સારું હોય અહીંયા થોડું થાક લાગે તને થાક લાગે છે બોલી દો થાક લાગે છે અહીંયા થાક લાગે ચલો ભાઈ ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર જઈએ ઉપર બેગ પેલા નાલ દીધું પગા તુરા શું પેલા ખબર એ કામિલ આ બાજુ આવે હું એ નવો છો ભાઈ એ કામ એ અમે નવા જ છીએ હું અહીંયા જ છું આટલા ઊંધી જાય હતા કમ્પ્લીટ હશે અમે લાસ્ટ યર આવ્યા હતા આ જ રસ્તો છે 99.99%. પેલાને બોલાય એ તો આવે મારે રોડે હતી એ તો આવે આમથી જવાય છે હા રે શું ચાલે રસ્તો અહીંયાથી નહીં આવે હા લે લે આમ તો હા રસ્તો ચેન્જ થઈ ગયો રસ્તો જમથી એક હવે પ્રી-વેડિંગ ચાલુ તારે જવું હતું જોતા ભાઈ ત્યાં પ્રી-વેડિંગ ચાલુ છે શૂટિંગ ચાલુ જાને લે પેલા બધા ફોટો જ લે બસ હા ખુશ ને ફટ્ટુસ ચાલો જઈએ 2:10 ચાલુ કર્યું છે કઈ રસ્તો ચાલુ તો ખબર પડીએ ઝાડનું પડેલું હોય ને સ્લીપ ના ખાઈ જઈએ ખાલી એટલું ધ્યાન રાખો હવે જોતો ખરો ઉભો છે અહીંયા છે ફોટો પાડવાનો અહીંયા બંધ નથી વચ્ચેથી શું લાગે યાર કઈ નંબર થાક લાગે યાર મોડ ના અવાજ આવ્યા કરે ખાલી મજા આવી જાય વરસાદ ના થાય ઉપર જતા રહીને વરસાદ આવે થોડું થોડું મજા આવે લાસ્ટ ટાઈમ ના જવું રનમલ ચોકી જવું થાકી જાય ને આટલામાં નેપકિન થાય ને બહુ પ્રોબ્લેમ થાય ટી શર્ટ પહેલે થઈ જાય ખરાબ બતાવો કેવું સીન માટે મારે કાલે નતું આ અમુક લોકો એવી જોનતા બોલ કરે ને એટલે મારે કાલે નતું ચલો બહુ ફોર્મ હોય પેલા તો જ ઉપર જઈને કઈ નહીં ભાઈ મારા હાથમાં ફોન છે ને એટલે થોડું ધ્યાન રાખીને ચાલુ છું હા શું લાગે છે અહીંયાથી જોરદાર લાગે ને વોચ સ્કાય અહીંયાથી જોરદાર લાગે છે ને અમે છે ને એક માં આવીએ ને એક થંબનેલમાં ફોટો પાડતા ભાવન હવે પ્રી-વેડિંગ શૂટિંગ ચાલુ બકા ચલો ગાઈસ એ તું ક્યાં જાય છે લે ફેમિલી હજી તો ઘણું બધું બાકી છે ને લે તું આવ્યો છે ને પહેલા આપણે આવી ને પહેલા તું આવ્યો તો કયો કે અમે બીજી વખત જ આવું છું ઉપર 21 વર્ષમાં હા ભાઈ એના જે પેલી રનમલ ચોકી જવા થાકી જાય થાક ના લાગે રનમલ ચોકી તે રનમલ ચોકી જઈને અહીંયા ના આવ્યા કો તું બોલે હું અચ્છા આટલો થાક ના લાગે તો જાવ હવે આ એમની તું પેલું સેલ્ફી પોઈન્ટ લઈ જાઓ સેલ્ફી પેલા કાકા સોડાવાળા કાકા શું કાકા સેલ્ફી પોઈન્ટ લઈ લાસ્ટ યર આવું હતું તું હું સ્નીકર્સ પહેરીને આવેલો વ્હાઈટ તે પ્લગ સ્લીપ થઈ ગયો પગ હા ને બહુ અવાજ છે બધી ગુફામાં જાય છે ગુફામાં
જા આવી જાઓ આમ લાગી લે ઉપર ઉપર તો જો ને ભાઈ જાય લાગ લાગે ચોકી જાવ તો અલગ સીન લાગો ત્યાંનો પેલું સામે આમ સુનસાન છે ત્યાં બેસા હતા ને લાસ્ટ યર અમે વર્ષમાં ક્યાં બે વાર લાવી દઉં ભૂખ લાગી તમને લાગી મળશે બસ સોડા બી ₹50 આવીને કે એમની જગ્યાએ ના આવીએ એ અહીંયાની જાય ને અમુક પેલી પબ્લિક હોય ને યાર દરેક જગ્યાની પબ્લિક આવે એવું નહીં કામ અમદાવાદ રહી એટલે અમદાવાદનું કામ નહીં અને અમુક લોકો યાર ક્લિયરિટી અવાજમાં કંઈ બી પ્રોબ્લેમ થાય તો મારે જ યાદ નથી કેમ કે હું માઇક બી નહીં લાવ્યો ફેસ લાઇટ બી ચાલુ નહીં કરતો કેમ હા એના માટે કે બેટરી લો નાખે છે ને ગાઈસ આવે લે યાર થાક લાગી ગયો ખતરનાક એક મેન જગ્યાએ તો જા બી નહીં અમે શું લાગે છે યાર છુટ્ટી લઈને આવ્યો એક્સ્ટ્રા રજા લઈને ટ્રેકિંગ કરી હતી ને એટલે આવી રીતે ઝરણામાં યાર સ્લીપ ખાઈ ગયા તો એ દબુઈ નહીં લે લાસ્ટ યર કેવું પાણી આવી રહ્યું પાણી પૂરું થઈ ગયેલું पर पानी नहीं मिला पर पुलिस चौकी से पण पानी नहीं होती चलो चलो ये नहीं जता वो नाश्तो करता इनके શું લાગે પેલો રોડ બના છે લે એવું લાગે નહીં લે ઇધર યાર અમુક પબ્લિક તો છે ને મારા બ્લોગમાં અમુક પબ્લિક જ બોલ કરે मैंने बहुत कंडा चीड़ चढ़ती है मेरे को मन आवाज जान सुन के मैं कामिल आएलो नहीं आएलो हाँ आइए ना अपन पहले ऊँघ होंगे फोटा पड़ेगा मतलब भूल पड़ी गई होती ऊँघ मैंने मजाक फाइनली પેલો ભાઈ એટલી બધી પબ્લિક છે નહીં ઉત્તરાસન છે ત્યાં થોડી વાર બેસે ને રિટર્ન થઈ જાય રિટર્ન જતા રહ્યા થાક ક્યાં બેસું ક્યાં બેસું પોલીસ ચોકી ઉપર અહીંયા છે 5-10 મિનિટ બેસા બહુ થાય પેલો ડુંગરો જોરદાર લાગે પણ ત્યાં કોઈ હતું નહીં ને એટલે નહીં चलो तो यार रेस्ट कर लूँ नैपकिन नहीं बहुत प्रॉब्लम था यार अभी टी शर्ट भी नहीं थी हाथ लाल चोर आराम करें એ છની મની ટ્રેકિંગ વાળી વિરેશ્વર કોઈ નચવા જવાનું નહીં કાલે ઓનલી ફોર આરામ કરવાનો છે યાર આજે પગ દુખવાના છે કાલે કોઈ જવાનું નહીં ખાલી એમ કીધું મેં આપણે કાલે જઈશું બહાર એટલે આજે આવ્યો કે કાલે અહીંયા આવવાની નથી મારી ઈચ્છા નહીં ત્યાં જવાની તમે ચાલો પાસ આવી ગયો
धमकी किसको देता है रे अभी हमारे किसी कहना चाहो तो અહીંયાથી જવાય કે ત્યાં અહીંયાથી જોવાનું ઉપર જા ઉપરથી હારું દેખાય મારી તરફ અહીંયાથી બી જોઈ લઈએ ને સીન વોચ બીચ આ કયો એરિયા આવ્યો લે આ તો ગંભીરપુરા વાળી ચોકડી છે ને હા એટલે લાગે તમને ચકાચક નહીં લાગતું લે જોરદાર આ થવાના તમે મારા દોસ્તારો છે જે બી અમદાવાદમાં નવી નવી સાઈડો બને છે ને અહીંયાથી આ માર્બલ કટિંગ કરીને જાય છે અહીંયાથી એટલે ત્યાં કટિંગ થાય ને બધું ફ્રેમિંગમાં એવી રીતે યુઝિંગ થાય મને બી નથી ખબર મારું નવું ઘર કરીને ત્યાં બિલ્ડરે કીધું ત્યાંથી આવેલા પથ્થર આવી રીતે અહીંયાથી બધું કટિંગ થાય છે બહુ માથાકૂટ થયેલી છે કટિંગમાં પથ્થરમાં તો અમે નાના હતા ને ત્યારે અહીંયા સ્ટડી કરતા એવો ચાલો જઈએ ઉપર શું લાગે નહીં લે આખું ગોળ ચકાચક અને જવું છે ઉપર નહીં જવું કેમ કે બહુ પબ્લિક છે ને મન નહીં થતું યાર નાસ્તો કરીને અહીંયાથી જ ઘરે જતા રહીએ ઈડા જવાનું છે હવે આ છે જતા રહીએ ઉપર આ છે નહીં જવું યાર ઉપર કંટાળ પબ્લિક વધારે છે હા ને મૂડ મારી દીધો યાર કઈ વાંધો નહીં ચલો જવું વધારે આમ આ છે જતા રહીએ જો વધારે પડતી પબ્લિક તો ઉપર નહીં જઈએ બસ હા તો જ છે પબ્લિક જઈએ તો બરાબર અહીંયાથી જવાનું છે પાછળથી જવાનું છે સવા દેવું છે આ પેલા ડુંગર સુધી હેડ ચાલો ડુંગરા એ આગળ આ છોકરા બે હશે કે ત્યાં આગળ હા ચલો જીએ એક તો અહીંયા છે ને સીડી સરખી નહીં મેન પ્રોબ્લેમ है यार तो ऊपर 10 ફીટ છે ये तो ले कामिला ना पर भैया ना चलाते हो आज प्रैक्टिस लो अरे लात नहीं मारा तू નહીં મારે લાગતા भूई ना पातो यार तू वाचा क्या लग रही है यार सुबह यहाँ से जोरदार लगा यार અહીંયાથી જોરદાર લાગે કામી પણ પગમાં આમ થાય છે એ ડુંગરા ઉપર સેન્ટરમાં ઉભા મોટા ડુંગરા ઉપર જતા રહી હવે મસ્ત બેસ્યો યાર અને સેન્ટરમાં નહીં બે અહીંયા છે ને ખાસ હવે નહીં જવું ઉપર નહીં જવું નીચે નહીં જવું મમ્મી કહી દે ભાઈ ખાવાના રાત્રે અહીંયા મોકલાઈ દેજો ટાવર જતું ટાવરની બાજુ તો બી ટાવર જતો અહીંયા બી સેન્ટરમાં આવી છે આ બાજુ બી સામે મારું ગામ દેખાય કોનું કામ દેખાય આપણું ગામ પાનર માથાસુર હા પેલું બધું માથાસુર આપણે દેખાય છે બતાવી દો આપણે માથાસુર શું લાગે નહીં લે એ પેલા દૂરું બારું કઈ ગામ આવે લે હાલે પેલું થોડી વાર લાગે ને કરીએ જરા ચલો કાલે કામેલી બાદ જવાનો છે બાજુ ટ્રેકિંગ કરવા માટે નહીં જો ને આખો દિવસ સ્નેપ 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 અહીંયા ઘીટા બકરા બી ઉપર આવે છે વાઈસ 80% અમે ઉપર આવી ગયા અમુક લોકો ના પાડે છે કે નહીં જવું ઉપર મારા નહીં તળાવ જઈને આયા બધા ए ऊपर से नहीं गए तुम लोग ऊपर से नहीं गए हाँ अरे तो ऊपर नहीं जवा दिया ना पार नहीं जाओ नहीं जाओ ये थाक लागे ના જતા કશું સહજ ના अरे तो डर वक्त आइए अच्छी एक बार ट्रैकिंग करना એ ગાળો ના કરતો ને કામેલી એડવાન્સ માં કરી દીધું
વિડીયો બતાડે ગાઈસ હવે જીએ રિટર્ન નહીં ચાલો ભાઈ ઓય ઉઠ જઈએ બધી સાઈડ ફૂલન ધૂમ મચે યાર ડુંગરા કોઈ બી જગ્યાએ નહીં દેખાતા હવા પૂરા થઈ ગયા વ્લોગ બની ગયો હવે બીજી વાર આવવાનું નહીં તમે જો અહીંયા પાણી છે ને પાણી આવે તો પાણી પીવાનું એ ઇમરજન્સી માટે કોઈ દિવસ નહીં અમે હું તો નહીં આવવાનું બીજી વાર આપણે स्वाद खत्म हो गया हमारे आने का जज्बा खत्म हो गया हमारा चलो जी जी અમે ઘરે મારે જવું ડાયરેક્ટ ઘરે ના આવું કે મારે આમ જવું છે ને ત્યાં જવું છે ને પેલું કે મારે બજારમાં જવું છે કે આ લેવાનું છે ને પેલું લેવાનું છે ને ઢેકનું લેવાનું છે જમ્પ ના કરે જમ્પ ના મળે ને યાર પગમાં ઝાડ પવાનું 80,000 કી 1 લાખ રૂપિયા પર ઝાડ પવા ચલો જઈએ યાર શાંતિથી સ્પીડમાં ઉતરી જાય ને કામ પૂરું કરી દે 3:30 વાગે જબરજસ્ત મજા આવી મજા તો આવી યાર તું પેલા એમ તે ના પાડી એટલે તો આપણે ના છે ના ઉગત જા નહીં ના જો બોલે છે ને કેમેરા ઓન કેમેરા પેલા ના બોલે પાછું ફરીએ ને પાછું હાલ બોલે ના બોલે ધીમે ધીમે કેમેરો ચાલુ કર જરના શું લાગે પબ્લિક જાય છે ભાઈ રિટર્ન બધી નેક્સ્ટ યર ટ્રેકિંગ બીજી જે કોઈ જગ્યાએ અહીંયા નહીં કામિલ નેક્સ્ટ યર બીજી કોઈ જગ્યાએ ટ્રેકિંગ અહીંયા નહીં ચાલે વિદેશમાં આવે ઘેર જઈને ઊંઘી જવાનું સાંભળ્યું આવી જાય નીચે આવી જાય લે આપણે તો આવી જાય કલી પીવું છે ભાઈ એ તું ચોખડ કર બ્લોગમાં યાર આમાં બધા યાર સોડા ભાઈ લીંબુ શરબત પીવું છે પેલી તો ના કે બહાર જઈને નાસ્તો કરીને કીધું આપીશ મને ઘરે કહીને આપણે બાન મેં તો ખવાય ખાલી કે એ બનાવશે કાપડ ઘરે બનાવે મારા કઈ ખાવું નહીં ખાવું તો છે પણ તેને આગળ જઈને ખાલી હા ખાવા વાળી વસ્તુમાં વધારે આવું આવે આપણે થોડા પણ આપણા ઘેર થોડું બનાવશે ત્યાં ઘેર બનાવશે શું ખાવાનું છે તારા આપણે જવાનું તારે અંદર અંદર શું ચાલે નીચે રૂમ હોય છે હા જલો તું ક્યાં હતા તને ખબર થાય કામેલ કાલે આવ્યો તો મેં તને પેલા ના ચકડોરમાં બે હારો ને ગાડી લઈ આવ્યો એના કે તું કાલે આવવાનું મેં કીધું તું ના પાડી હતી ભાઈ એમને કે ચંપેશ્વરના મેળામાં જઈને ચકડોરમાં બે કાલે કઈ જગ્યાએ જવાનું તું જતા છે ને ચાલે ચાલે જજો તું થાક લાગે બહુ અંગૂઠા દુઃખ છે યાર ક્રોક્સ પહેરાય ને આમ બી ક્રોક્સ ના બી પહેરાય ટ્રેકિંગ વખતે કેમ કે ક્રોક્સ આમ થઈ જાય ચાલ અમુક લોકો ફોર્મમાં અહીંયા ફોટા પાડે નહીં કરે ને ઉપર જતા તો પોપી જાય ને કામલી છત્રી ખોલવાના ઉપર છે છત્રીનું વજન લઈને જવાનું છે ઉપર બીજું કંઈ નહીં
છત કંઈ બી ઓનલી ફોર પાણીની બોટલ બીજું કંઈ જ ના લઈ જવાય. કેમ કે યાર ઉપર ખાલી મેન ઉપર જાય ને ત્યાં પાણીની પ્રોબ્લેમ છે, બીજી કંઈ નહીં. એ બી ખબર પડી કે જ્યાં પાણી નહીં મળતું ખાલી એક્સ્ટ્રા નરો ઇમરજન્સીમાં કામ આવે કે બોટલ સારી લઈને જતો. 1-2 બોટલ હું ઘરેથી 2 બોટલ લઈને જ આવ્યો. કેમ કે કેટલા લીંબુ શરબત કેટલા પી જાય આપણે? 4 કપ 3 લીંબુ શરબત. હજી કે 1 રાઉન્ડ મારો વિડીયો કોલ છો તો કાલે હું બોલો વિડીયો કામી લે 5 વિડીયો કોલ ચાલુ કરાવડાય વિડીયો. ચલો મજા કરો, કંઈ નહીં. 5-10 મિનિટમાં નીચે ઉતરી જશે. હાય કામી લે પેલે 4 વાગે જેલું પેલો તો ચાલ ને થાક લાગે બહુ યાર. પબ્લિક જતા જતા હું એટલા ફોટા પાડવાનું ઉપર જઈને તો તાકાત નહીં રહેતી કે ફોટા પાડવાનું મન નહીં થતું. નહીં કાંઈ હોય કે ફોટા પાડવાના આમ છે તેમ છે ઉપર જઈને આમ તો મને ભાઈ અહીંયા શોલ્ડરમાં થાક લાગે યાર. ચાલો જીએ डायरेक्ट क्या जन उतारिया वो कहीं शूट करवा लोग शाह अच्छा पेंट आ रहा कौन थे अपाट गाइस ब्लॉग न तो चालू करवानो एना માટે બ્લોગ ચાલુ કરે કેમ કે હું કોર્મી ખુદ નો પૂરી લાગે નોટ લાગે ને ઉદમ કઈ કહેવાય છે કે ઉદમ તો એની ઉદમ નહીં કહેવાય તો જલ્દીમાં ખબર નહીં હા બાપ લાગે જોર કામિલાંગી તો કાલે આવ્યો તો હું આમાં 2 આડો ગાડી લઈ આવ્યો. गर्मी लागे मुझे बाहर का पवन तो काले नाम में जाओ आज आदमी मजा नहीं आती इन्हें बहुत मतलब एटमोस्फियर की नहीं मजा आई. पब्लिक ना लेते तो रोग कंटर आओगे तो तुम थारी अमुक लोग कहीं ना कहीं बोल करे था नहीं. हाँ अमुक लोग जैन की बोल करे એટલે કંટાળો આવે બીજો કઈ નહીં. હેલો ગાઈસ હું આ વ્લોગ અહીંયા જન કરું છું કેમ કે બહુ જ લાંબો વ્લોગ થઈ ગયો. હું 2 કલાકથી કમ્પ્લીટલી એડિટિંગ કરું ને ત્યારે હું 1.5 કલાકનો વ્લોગ શૂટ થયો હતો મતલબ 90 મિનિટ 80 to 90 મિનિટ સમથિંગ. મેં કટિંગ કરી 43 મિનિટનો વ્લોગ પર બહુ જ લાંબો આ સુધીનો પહેલો મોટો લાંબો વ્લોગ થશે. તો આ વ્લોગ અહીંયા જન કરું છું. ગુડ નાઇટ ટેક કેર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે મળીએ ના બોલશે.